કેમ છો મિત્રો? લેક્ચર 3.5 ન્યુમેરિક એન્ડ કેરેક્ટર એસક્યુએલ ફંક્શન. લાસ્ટ ટાઈમ આપણે ડેટ રિલેટેડ એસક્યુએલ ફંક્શન્સ જે છે એને ડિટેલમાં જોયા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે ન્યુમેરિક અને કેરેક્ટર એસક્યુએલ ફંક્શન્સ જે છે એને ડિટેલમાં જોઈશું. જો તમને ખુશ ખબર આપું તો આ જે લેક્ચર છે, આ જે ટોપિક છે એ આપણા એસક્યુએલ વાળો જે આખો કોર્સ છે એનો ઓલમોસ્ટ સૌથી ઇઝીમાં ઇઝી પાર્ટ જે છે એ આપણે કહી શકીએ એમ છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલાં આપણે ન્યુમેરિક અને કેરેક્ટર ફંક્શન્સ આ બેને આપણે જોવાના છે. ધીસ ઇઝ અવર ટાઈમ લાઈન. નાઉ સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું ન્યુમેરિક ફંક્શન્સથી. આપણે ડેફિનેશન એની આપેલી છે. ફોર ધ સેક ઓફ કમ્પ્લીટનેસ લેટ્સ રીડ ઇટ કે ન્યુમેરિક ફંક્શન્સ એક્સેપ્ટ ન્યુમેરિક ઇનપુટ્સ. સ્વાભાવિક વસ્તુ છે, ન્યુમેરિક ફંક્શન્સ છે તો નંબર જ ઇનપુટમાં લેશે. એન્ડ રિટર્ન ન્યુમેરિક આઉટપુટ, એટલે કે નંબર્સ લેશે ઇનપુટમાં, નંબર્સ આઉટપુટમાં આપશે. ધે આર ઓલરેડી હાઈલી ઓપ્ટિમાઇઝડ મેથેમેટિકલ ઓપરેશન્સ બિલ્ટ ડાયરેક્ટલી ઇન્ટુ ડેટાબેઝ એન્જિન. એટલે કે જે ડેટાબેઝ એન્જિન છે ડીબીએમએસની અંદરનું જે માળખું છે એની અંદર જ ડાયરેક્ટલી આ ટાઈપના ઓપરેશન્સ જે છે એ તમે કરી શકો છો. વાય ડુ ઇટ ઇન એસક્યુએલ? મતલબ એસક્યુએલમાં કેમ? આપણે ઓલરેડી પાયથન, જાવા આ બધા રેપર્સ એસક્યુએલને ઓલરેડી પહેરાવાના છીએ. ઇફ યુ ગાઈઝ નો ઇટ, બરાબર. આપણે ઇનિશિયલ લેક્ચર્સથી જો તમને ખ્યાલ હોય કે એસક્યુએલને મોટા ભાગે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરીએ રિયલ ટાઈમ એપની અંદર, તેમાં ડાયરેક્ટલી આપણે નથી યુઝ કરતા. આપણે શું કરીએ છીએ, ડાયરેક્ટલી એને યુઝ કર્યા વગર આપણે એના ORM ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ જે છે જાવા, પાયથન આ બધાના યુઝ કરતા હોય છે. તો અલ્ટિમેટલી આપણે એ યુઝ કરવાના છે, તો પછી જે ફંક્શન્સ છે એ બધા કેમ એસક્યુએલની અંદર યુઝ કરવા? તેનો આન્સર આપેલો છે કે ઇન્સ્ટેડ ઓફ ફેચિંગ થાઉઝન્ડ્સ ઓફ રો નંબર્સ across the network and doing the math in Python or Java, which is slow. કારણ કે ફોર એક્ઝામ્પલ તમારે એવું કરવું છે કે એવરેજ સેલરી કાઢવી છે, અથવા એવરેજ ફોર એક્ઝામ્પલ એમેઝોન છે, એમેઝોન ઉપર કોઈ એક પ્રોડક્ટના હજારો લોકોએ પરચેસ કરી અને એને રેટિંગ આપેલા હોય. હવે જો તમારે એવરેજ જે કાઢવી છે તેના માટે એ બધા રેટિંગને નેટવર્ક ઉપર, એટલે કે તમારે એને ટ્રાન્સમિટ કરવા પડશે ડીબીએમએસ સર્વરથી લઈને તમારું બેકએન્ડ જે સર્વર હોય એની ઉપર. તો સૌથી પહેલાં તો એટલો બધો ડેટા તમારે ટ્રાન્સફર કરો અને પછી જે સ્લોઅર લેંગ્વેજ છે, એટલે કે પાયથન છે, જાવા છે, એ બધાની ઉપર તમે એનું ફંક્શન લગાવી એના પછી પ્રોસેસ કરી શકો છો. બટ ઇન્સ્ટેડ ડીબીએમએસ જે છે તમારું સર્વર, એની અંદર જો તમે એનું એવરેજ કરી દો, રાઈટ, એની અંદર જો તમે એનું એવરેજ કરી દો અને પછી સિંગલ નંબર કે ધીસ ઇઝ ધ એવરેજ રેટિંગ, તો એ બહુ ફાસ્ટ થઈ જાય. સો યુ મેક ડેટાબેઝ સર્વર્સ ડુ ધ હેવી યુ મેક ધ ડેટાબેઝ સર્વર ડુ ધ હેવી લિફ્ટિંગ. મતલબ જે મોટું કામ કરવાનું છે એ ડાયરેક્ટલી તમે ડેટાબેઝ સર્વર પાસે કરાવી શકો બિફોર સેન્ડિંગ ધ ડેટા ઓવર ધ નેટવર્ક. એટલે કે નેટવર્ક ઉપર પણ આપણે મોટો ડેટા નહીં મોકલવો પડે. હવે કયા કયા ફંક્શન્સ છે? તો કોર ફંક્શન્સ છે એબ્સોલ્યુટ, મોડ, પાવર, સ્ક્વેર રૂટ, રાઉન્ડ, ટ્રંકેટ, સીલિંગ અને ફ્લોર. આટલા જે અલગ અલગ ફંક્શન્સ છે એ આપણી પાસે છે, એને આપણે જોવાના છે. હવે મોટાભાગના જે ફંક્શન્સ છે દે આર સેલ્ફ એક્સપ્લેનેટરી, તો પણ આને આપણે જોવાના છીએ. કારણ કે ફોર ધ સેક ઓફ કમ્પ્લીટનેસ કંઈક અલગ હોય તો એને આપણે જોઈશું કે એબ્સોલ્યુટ શું કરે છે, મોડ શું કરે છે. મોટાભાગનાથી તમે ફેમિલિયર છો, બટ સ્ટીલ લેટ્સ કમ્પ્લીટ ઇટ ફાસ્ટર. સો ફર્સ્ટ ઓફ ઓલ એબ્સોલ્યુટ રિટર્ન્સ ધ એબ્સોલ્યુટ અથવા પોઝિટિવ વેલ્યુ ઓફ એન. તમે આ રીતે એનો યુઝ કરી શકો છો કે સિલેક્ટ એબ્સોલ્યુટ -15. હવે ડાયરેક્ટલી આપણે આટલું પણ લખી શકતા, બટ બંનેને બતાવવા છે તો આપણે શું કરશું, સિલેક્ટ એબ્સોલ્યુટ -15 કોમા એબ્સોલ્યુટ 15 ફ્રોમ ડ્યુઅલ. હવે જ્યારે બી આપણે રિયલમાં કોઈ ડેટાબેઝ ઉપર ઓપરેશન્સ નહીં કરવું, આપણે જસ્ટ ફંક્શન કઈ રીતે કામ કરે છે એને ચેક કરવું હોય તો યુ કેન યુઝ ધીસ ડેટાબેઝ ડ્યુઅલ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું કે ઓરેકલ તમને એ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ છે પાવર m, રિટર્ન્સ m રેઝ ટુ ધ પાવર n, એટલે એમની n ઘાત, બરાબર. હવે સ્ક્વેર માટે શું કહીશું? ફોર એક્ઝામ્પલ 3નો સ્ક્વેર શોધવો છે તો 3ની 2 ઘાત. તો એવી રીતે સિમ્પલી અહીંયા આપેલું છે સિલેક્ટ પાવર 2,3, એટલે કે 2ની 3 ઘાત, બરાબર, ફ્રોમ ડ્યુઅલ. તો 2ની 3 ઘાત એટલે 2નો ક્યુબ થયો, એટલે આઉટપુટ જે છે એ તમારો 8 આવશે. નેક્સ્ટ છે સ્ક્વેર રૂટ ઓફ n, એટલે કે રિટર્ન્સ ધ સ્ક્વેર રૂટ ઓફ નંબરનું સ્ક્વેર રૂટ કરશે, સિમ્પલ, નથિંગ, વર્ગમૂળ શોધશે જ ગુજરાતીમાં કહીએ તો. નેક્સ્ટ છે મોડ m, n, પાયથનમાં જે તમારો મોડ્યુલો ઓપરેટર આવતો હતો એ સેમ જાવાની અંદર પણ આ ટાઈપનું આપણે ફંક્શન જોઈ ચૂકેલા છીએ. રિટર્ન્સ ધ ન્યુમેરિક રિમાઇન્ડર આફ્ટર ડિવાઇડિંગ m બાય n. એમને nથી ડિવાઈડ કરો અને જે શેષ વધે, બરાબર, રિમાઇન્ડર વધે, એ તમને આ ફંક્શન રિટર્ન કરશે. યુઝેજ કઈ રીતે કરવાનું છે? ચેકિંગ ફોર ઇવન ઓર ઓડ નંબર. આ તમને વન ઓફ ધ કેસ કીધો છે, ઘણા બધા કેસીસની અંદર આવે છે આનો યુઝેજ. બટ સૌથી પહેલાં જ્યારે તમે મોડ્યુલો ફંક્શન યુઝ કર્યું હશે પ્રેક્ટિકલી શીખતી વખતે, તો એ તમે આની અંદર જ યુઝ કરેલું હશે. તો ઇફ યુ ડિવાઈડ નંબર, એની નંબર, by 2,
હવે બેકી સંખ્યાઓ જે ઇવન નંબર્સ કહેવાય એને તમે 2થી ભાગો તો રિમાઇન્ડર 0 આવે, અને એકી સંખ્યાઓ એટલે કે ઓડ નંબર્સ જે છે એને 2થી ભાગો તો રિમાઇન્ડર 1 આવે. એ સિમ્પલ લોજિક ઉપરથી આપણે ઓડ ઇવન નંબર જે છે એની પ્રોસિજરલ લેંગ્વેજ એટલે કે જાવા અને પાયથનમાં આપણે કરતા હતા. તો એ જ અહીંયા તમને ડેમો આપેલું છે કે સિલેક્ટ મોડ 10,3 10 ને 3થી ભાગીશું તો રિમાઇન્ડર શું આવશે? 1 આવશે. સો 1 ઇઝ ઓડ નંબર, 10 ઇઝ બરાબર. ઓકે, ઓડ ઇવન નહીં, અહીંયા તમને નોર્મલી ખાલી 3થી રિમાઇન્ડર જે છે એ 1 આવશે એ બતાવ્યું છે. ઓડ ઇવન વાળું જસ્ટ આપણે ડિસ્કસ કર્યું. સિલેક્ટ મોડ 42,2 ફ્રોમ ડ્યુઅલ, એટલે 42 ને 2થી ભાગીએ તો નો ડાઉટ 21 ટાઈમ્સ 2 ઇઝ 42, તો આપણને આન્સર જે છે રિમાઇન્ડરનો એ 0 મળશે. સો કયા કેસમાં આપણે યુઝ કરશું? ફાઇન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ હેવ ઓડ નંબર્ડ એન્ડોમેન્ટ નંબર્સ. એવા સ્ટુડન્ટ્સ કે જેનો એન્ડોમેન્ટ નંબર ઓડ છે એવું જો આપણે ફાઇન્ડ કરવું હોય તો આ રીતે આપણે પ્રેક્ટિકલી એને યુઝ કરી છીએ. ડ્યુઅલ એટલે કે ડમી ડેટાબેઝ સિવાય જો યુઝ કરવું તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર મોડ ઓફ એન્ડોમેન્ટ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 1. એન્ડોમેન્ટ નંબરને 2થી ભાગતા પછી જે શેષ વધે એ મોડ આપણને રિટર્ન કરશે. દેટ ઇઝ ઇક્વલ ટુ 1 હોય એવી રો જે છે એ ખાલી મને રિટર્નમાં મળે. આ ફંક્શન ખાલી એટલું કામ કરશે. નેક્સ્ટ છે રાઉન્ડ અને ટ્રંકેટ, એટલે કે આપણે ઓલરેડી જસ્ટ હમણાં ડેટની અંદર જોયું, એ થોડું કોમ્પ્લિકેટેડ હતું. નંબર્સમાં તો એકદમ ઇઝી છે, રાઈટ? We saw this for dates, but they are also applied to numbers. They take a number and a precision value. કયો નંબર અને કેટલી પ્રિસિઝન વેલ્યુ તમારે જોઈએ છે એ તમારે ઇનપુટમાં આપવાનું છે. ફોર એક્ઝામ્પલ રાઉન્ડ n,p, કે આ નંબર આ પ્રિસિઝન પોઈન્ટ સુધી મને રાઉન્ડ કરીને આપ. સો રાઉન્ડ ધ નંબર ટુ p ડેસિમલ પ્લેસીસ. હવે રાઉન્ડિંગ કરવામાં શું છે કે જે નજીકમાં નજીક હોય, ફોર એક્ઝામ્પલ 5 અથવા એનાથી મોટું હોય તો આપણે નેક્સ્ટ ડિજિટ ઉપર જવાનું. ફોર એક્ઝામ્પલ 3.5 હશે તેને રાઉન્ડ કરીને 4 ઉપર જવાનું, 3.6 હશે તો 4 ઉપર જવાનું, 3.9 હશે તો 4 ઉપર જવાનું. મતલબ 4થી નજીક છે, અડધાથી ઉપર છે એવું આપણે કરીને એનાથી ઉપર લઈ જવાનું. પણ 3.5થી નાનું, ફોર એક્ઝામ્પલ, બરાબર, 0.5 જે છે એનું એક્ઝામ્પલ આપણે જનરલી લેતા હોય છે કારણ કે સ્કૂલ લેવલમાં તમને આની જે છે એ વધારે ફેમિલિયરિટી રહેતી હોય છે. સો 3.4 હોય અથવા તો 3.49 પણ હોય તો એને રાઉન્ડ કરીને આપણે શું કરવાનું? 3 ઉપર લઈ જવાનું, રાઈટ? જે ક્લોઝેસ્ટ આવતો હોય ઇન્ટીજર નંબર એના ઉપર લઈ જવાનો. સો એ તમને લોજિકલી કીધું છે કે ઇફ નેક્સ્ટ ડિજિટ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 તો રાઉન્ડ અપ કરવાનું અથવા તો લેસ ધેન 5 કરવાનું, અને લિમિટ જેમ છે એમ જ. સો સિલેક્ટ રાઉન્ડ 45.926, 2 પોઈન્ટ સુધી તમારે રાઉન્ડિંગ કરવાનું છે. એટલે પોઈન્ટ પછી તમારે કેટલા જોઈએ છે? 2 પોઈન્ટ જોઈએ છે. તો એના પછીનું નેક્સ્ટ ડિજિટ જે છે એને ચેક કરવાનું. જો 5 અથવા એનાથી મોટો હોય તો શું કરવાનું? આ જે 2 છે એમાં +1 કરવાનું, એટલે આનું રાઉન્ડિંગ થઈને શું થશે? 45.926. તો એનું રાઉન્ડિંગ કરીએ તો દેટ વુડ બી 45.93. અને સિલેક્ટ રાઉન્ડ 45.92. જો 3 હોય તો શું કરશે? 45.92, કારણ કે 92થી વધારે નજીક છે અને આ જે છે એ 93થી વધારે નજીક છે. સો ધીસ ઇઝ હાઉ રાઉન્ડિંગ વર્ક્સ. સિમ્પલ વસ્તુ છે. ટ્રંકેટ જે છે એમાં આવું કશું જ નહીં વિચારવાનું કોનાથી નજીક છે કોનાથી નહીં. જેટલું કીધું એટલા પછીના નંબર સીધા ચોપ ઓફ ઉડાવી દેવાના, જે બચ્યું એ રિટર્નમાં આપવાનું. સિમ્પલ. કે ફોર એક્ઝામ્પલ 45.926, 2 પોઈન્ટ સુધી પ્રિસિઝન જોઈએ, 2 પોઈન્ટ લેવાના, આગળ 1 2 3 4 5 6 7 8 9 કોઈ પણ હોય, 0 કોઈ પણ હોય, જસ્ટ ચોપ ઇટ ઓફ, દેટ્સ ઇટ. તો ટ્રંકેટ જે છે એ ચોપ કરવાનું કામ કરશે. સીલિંગ અને ફ્લોર, ફોર એક્ઝામ્પલ કોઈ એક નંબર જે છે એક્ઝામ્પલથી જ જોઈએ, ડાયરેક્ટલી અહીંયા આપેલા છે કે 45.1, તો એનું સીલિંગ થશે. હવે ભલે એ 45થી નજીક છે, રાઉન્ડિંગમાં આપણે એના 45 સુધી લઈ જતા, બટ સીલિંગ એટલે આનાથી ઉપરનો નંબર કયો છે એ. તો 45.1થી ઉપરનો પૂર્ણાંક નંબર આવશે 46. તો એ જે રિટર્ન છે એ રિટર્ન આપશે આપણને 46. બટ 45.1 જે છે એનું તમે ફ્લોર કરો તો 45 હશે, અને એટ ધ સેમ ટાઈમ 45.9 પણ હશે, એ 46થી એકદમ નજીક છે. સ્ટીલ જો તમે ફ્લોર કરશો તો 45 આવશે. દેટ્સ ઇટ. સો કયા કેસમાં યુઝ કરશે? વોટ ઇફ યુ જસ્ટ વોન્ટ ટુ કન્વર્ટ અ ડેસિમલ ઇન્ટુ અ હોલ ઇન્ટીજર રિગાર્ડલેસ ઓફ નોર્મલ રાઉન્ડિંગ વેલ્યુઝ. મતલબ કોની નજીક છે એ બધું નહીં જોવું, કોઈ એક વસ્તુ આપણે ચેક કરવી છે કે આ પ્રમાણે હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ, રાઈટ? સો ધીસ વોઝ ઓલ અબાઉટ નંબર ફંક્શન્સ, ન્યુમેરિક ફંક્શન્સ. હવે કેરેક્ટર ઉપરના ફંક્શન્સ જે છે એ આપણે જોઈ લઈએ. મોસ્ટલી તમે પાયથન અને જાવામાં જે ફંક્શન્સ જોયા હતા એના જેવા જ છે. લેટ્સ ડુ ઇટ. અપર કેસ, લોઅર કેસ, ઇનિશિયલાઇઝ કેપિટલ, કન્વર્ટ્સ ઓલ ધ કેરેક્ટર્સ ટુ અપર કેસ. ફોર એક્ઝામ્પલ લોઅર કેસમાં હશે, મિક્સમાં હશે, કેપિટલ હશે, વોટ એવર, આઉટપુટ હંમેશા કેપિટલ હશે. અહીંયા સિમિલરલી ગમે તે કેસ હશે, લોઅર, મિડલ, મિક્સ, કેપિટલ, વોટ એવર,
આઉટપુટ હંમેશા સ્મોલમાં આપશે, લોઅર ફંક્શન. અને ઇનિટ કેપ શું કરશે, આ જે કંઈ પણ મારી પાસે જેટલા વર્ડ્સ હશે એ સ્ટ્રિંગમાં, એ દરેક વર્ડનો પહેલો કેરેક્ટરને ઇનિશિયલાઇઝ કરી દેશે. સો કેપિટલાઇઝ ધ ફર્સ્ટ લેટર ઓફ ઇચ વર્ડ. ઇનિશિયલાઇઝ કેપિટલ, બરાબર, કે ઇનિશિયલ જે ફર્સ્ટ કેરેક્ટર આવે એને કેપિટલ કરવાનો. તો મિલવ ડબગર સ્મોલમાં લખ્યું છે, તો મિલવનો એમ કેપિટલ, ડબગરનો ડી કેપિટલ કરશે અને એ મને રિટર્નમાં આપશે, રાઈટ. હવે વાય ટુ યુઝ અપર, મતલબ આ બધા ફંક્શન્સની જરૂર કેમ પડે એ આપણે સમજીએ, કારણ કે ધીસ ઇઝ સમથિંગ કે જે આની જોડે રિલેવન્ટ છે. નોર્મલ અપર ફંક્શન્સ તમને ખ્યાલ તો છે જ, બટ યુઝ કેમ કરવું પડે એ સમજવું જરૂર છે. અ સ્ટુડન્ટ્સ નેમ ઇઝ સ્ટોર્ડ એઝ મિલવ in the database, but the secretary tries to search for him by typing select star from student where first name is equals to capital માં મિલવ, રાઈટ. ડેટાબેઝમાં સ્ટોર કરેલું છે આ રીતે, બટ એ કમ્પેર કરે છે કેપિટલ જોડે. હવે આમ તો નામ સાચું જ છે, બટ કેસ સેન્સિટિવ, મતલબ અહીંયા ડિફરન્સીસ છે. તો રિઝલ્ટ શું આવશે આ કેસમાં? રિઝલ્ટ ઇઝ 0 રોઝ ફાઉન્ડ. ભલે સ્ટુડન્ટ ત્યાં છે મિલવ નામનો, તો બી રિટર્નમાં કોઈ રિઝલ્ટ નહીં મળે. વાય? બિકોઝ SQL સ્ટ્રિંગ મેચિંગ ઇઝ સ્ટ્રિક્ટલી કેસ સેન્સિટિવ. કે સ્ટ્રિંગ મેચિંગ જે છે એસક્યુએલની અંદર એ કેસ સેન્સિટિવ છે, મતલબ આ ઇઝ નોટ ઇક્વલ ટુ ધીસ, બરાબર. અને આ જે કમાન્ડ છે કે આ જે સિલેક્ટ લખો, ફ્રોમ લખો, વેર લખો, ધે આર કેસ ઇનસેન્સિટિવ, બટ આ જે સ્ટ્રિંગનું કમ્પેરિઝન કરો ધેટ ઇઝ કેસ સેન્સિટિવ. આ વસ્તુ યાદ રાખવાનું છે. એના જે કીવર્ડ છે ધે આર કેસ ઇનસેન્સિટિવ. તમે સ્મોલમાં લખો, કેપિટલમાં લખો, ઇટ્સ ઓકે, બટ અહીંયા જે આ કમ્પેર કરવાનું છે એમાં તમારે કમ્પલસરીલી કેસ મેચ થવો જોઈએ. સો સોલ્યુશન શું? કમ્પેર કરતા પહેલાં જો તમારે સ્મોલર જોડે કમ્પેર કરવું છે તો એને સ્મોલરમાં કન્વર્ટ કરો, જે બી તમારે ડેટાબેઝમાંથી ફેચ કરવાના છે. જો તમારે કેપિટલ જોડે કમ્પેર કરવું છે તો ડેટાબેઝમાંથી જે લાવો એને કેપિટલ કરી લો. સો ઇન્ડસ્ટ્રી સોલ્યુશન ઓલવેઝ ફોર્સ બોથ ધ ટેબલ ડેટા એન્ડ ધ સર્ચ સ્ટ્રિંગ ઇન ટુ ધ સેમ કેસ બિફોર કમ્પેરિંગ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઉપરની ક્વેરી જે છે એને ફેલ સેફ, એટલે કે ખોટું રીતે ફેલ ના થાય એવું કરવું હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર ફર્સ્ટ નેમ જે ડાયરેક્ટલી લેતા હતા એને હવે પહેલાં આપણે અપર ફંક્શન પહેરાઈશું, જેથી મને ફર્સ્ટ નેમનું અપરમાં કન્વર્ઝન કરીને આપશે. અને પછી આપણે મિલવ જોડે કમ્પેર કરીશું કે કેપિટલમાં મિલવ જોડે. તો હવે આ કેસમાં શું થશે, ડેટાબેઝમાં આ છે તો અપર કેસમાં કન્વર્ટ થઈ અને પછી ઇક્વલ થશે તો રિટર્નમાં ટ્રુ મળશે. તો આઈ વિલ ફાઉન્ડ ધેટ ડેટા, રાઈટ. હવે નેક્સ્ટ જે છે એકદમ સિમ્પલ કોન્કેટનેશન. એક સ્ટ્રિંગની પાછળ બીજી સ્ટ્રિંગને એપેન્ડ કરવી અથવા ચિપકાવી. યુઝ ટુ ગ્લુ ટુ સેપરેટ સ્ટ્રિંગ ટુગેધર ઇન્ટુ વન આઉટપુટ. આવું કંઈક કરવું હોય તો આપણે કરી શકીએ છીએ, રાઈટ. સો એક્ઝામ્પલ અહીંયા આપણે છે સિલેક્ટ કોન્કેટ હેલો અને પછી સ્પેસ આપેલી છે અને પછી વર્ડ, રાઈટ. આ જે સ્ટ્રિંગ છે એની અંદર જ સ્પેસ છે અને પછી બીજી સ્ટ્રિંગ ફ્રોમ ડ્યુઅલ. તો આઉટપુટ આવશે હેલો અને સ્પેસ અંદર હતી એટલે આવી. જો સ્પેસ અહીંયા ના હોત તો સ્પેસ ના આવતી. હવે બીજો એક એડવાન્સ ઓપરેટર જે એસક્યુએલમાં છે, જે પેલા બધામાં નહોતો, એ છે ધીસ ડબલ વર્ટિકલ બાર, બરાબર. એડવાન્સ ઓપરેટર ધ કોન્કેટ ફંક્શન ઓનલી એક્સેપ્ટ 2 આર્ગ્યુમેન્ટ. એમાં તમે એટ અ ટાઈમ 2 સ્ટ્રિંગને જ કોન્કેટ કરી શકો, બટ તમારે 2થી વધારે કરવી હોય, મલ્ટિપલ કરવી. ઇફ યુ વોન્ટ ટુ મર્જ 3 or 4 થિંગ્સ ધેન ધીસ ડબલ વર્ટિકલ લાઇન્સ, બરાબર, એનો તમે યુઝ કરી શકો છો. કઈ રીતે? સિલેક્ટ ફર્સ્ટ નેમ વર્ટિકલ બાર એટલે કે જોઈન કરવાનું, સ્પેસ જોઈન કરો લાસ્ટ નેમ એઝ ફૂલ નેમ, બરાબર. ફર્સ્ટ નેમ સ્પેસ લાસ્ટ નેમ, બરાબર. ફર્સ્ટ નેમ 1, 2 અને 3 સ્ટ્રિંગ જે છે એને આપણે આ રીતે કરી શકો છો. 3થી વધારે પણ કરવી હોય તો યુ કેન ડુ ઇટ. હવે નેક્સ્ટ જે આવે છે લેન્થ. તમે ફર્સ્ટ સેમેસ્ટરથી ભણી ચૂક્યા છો કે રિટર્ન્સ ધ ઇન્ટીજર નંબર ઓફ સ્ટ્રિંગ્સ ઇન ધ સ્ટ્રિંગ. કે શું છે? રિટર્ન્સ ધ ઇન્ટીજર નંબર ઓફ કેરેક્ટર્સ ઇન ધ સ્ટ્રિંગ. મતલબ એક સ્ટ્રિંગની અંદર કેટલા કેરેક્ટર છે એ જો તમારે રિટર્નમાં જોઈતું હોય કે એની લેન્થ કેટલી છે એ તમને આપશે. કે ફોર એક્ઝામ્પલ ડેટાબેઝ, તો અહીંયા કેટલી લેન્થ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, રાઈટ. તો આન્સર મને 8 મળશે કે ડેટાબેઝ કરીને જે વર્ડ છે એમાં ટોટલ 8 કેરેક્ટર છે, રાઈટ. સો હવે નેક્સ્ટ જે છે દેટ ઇઝ સબસ્ટ્રિંગ. કે આ સ્ટ્રિંગની અંદર અહીંયાથી સ્ટાર્ટ કરીને આટલી લેન્થ સુધીની સબસ્ટ્રિંગ મને રિટર્નમાં જોઈએ. કે આની અંદર જે બી કસ્ટમ વર્ડ્સ મને કાઢવા હોય હું કરી શકું. સો એક્સટ્રેક્ટ ચંક ઓફ સ્ટ્રિંગ સ્ટાર્ટિંગ એટ સ્ટાર્ટ પોઝિશન, એક્સટેન્ડિંગ લેન્થ કેરેક્ટર્સ જે અહીંયા આપે, બરાબર. ઇન્ડેક્સિંગ અહીંયા ખાસ કરીને 1થી સ્ટાર્ટ થાય છે, 0થી નહીં, એ ધ્યાન રાખવાનું છે. સો સિલેક્ટ સબસ્ટ્રિંગ ડેટાબેઝ, 1, 4. તો શું થશે? ડેટાબેઝ કરીને જે સ્ટ્રિંગ છે એની સબસ્ટ્રિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવાની? 1થી સ્ટાર્ટ કરવાનું, એટલે કે પહેલા કેરેક્ટરથી સ્ટાર્ટ કરી 4 નંબરના કેરેક્ટર સુધી. તો 1, 2, 3, 4 પહેલા 4 કેરેક્ટર્સ જે છે એ મને રિટર્નમાં મળશે. તો પહેલા 4 કેરેક્ટર નો ડાઉટ ડેટા છે.
અને નેક્સ્ટ બીજા છેલ્લા 4 જોઈતા હોય તો વોટ વી કેન ડુ, વી કેન રાઇટ 5 to 8, બટ અહીંયા આ જે 8 છે એ ઓપ્શનલ છે. જ્યારે તમારે કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડેક્સથી લઈને છેક એન્ડ સુધીના બધા કેરેક્ટર્સ રિટર્નમાં જોઈતા હોય. સો આ જે લેન્થ છે ધીસ ઇઝ ઓપ્શનલ. અહીંયા જે સ્ક્વેર બ્રેકેટથી દર્શાવ્યું છે ને એનો મતલબ એ થયો કે લેન્થ ઇઝ ઓપ્શનલ. ક્યાંથી સ્ટાર્ટ કરવા છે તમારે સબસ્ટ્રિંગ એ તમારે સ્પેસિફાઈ કરવાનું, બટ લેન્થ આપવી ઇઝ ઓપ્શનલ. જો તમારે ફિક્સ લેન્થ આટલી જોઈતી હોય તો યુ હેવ ટુ ગીવ. તો જે કમાન્ડ છે એ તમારું જે લેન્થ આપી એને રિસ્પેક્ટ કરશે. જો નહીં આપો તો ત્યાંથી સ્ટાર્ટ કરીને એન્ડ સુધીની કમ્પ્લીટ સ્ટ્રિંગ તમને આપશે. નેક્સ્ટ છે ઇન સ્ટ્રિંગ, કે આ પર્ટિક્યુલર સ્ટ્રિંગમાં આ સ્ટ્રિંગ છે કે નહીં એવું ચેક કરવું હોય, બરાબર, અને કયા પોઝિશન ઉપર છે એ તમને રિટર્ન આપશે જો હશે તો. સો સર્ચિસ ફોર અ સબસ્ટ્રિંગ વિધિન અ લાર્જર સ્ટ્રિંગ, એક મોટી સ્ટ્રિંગની અંદર. ફોર એક્ઝામ્પલ ડેટાબેઝની અંદર ડેટા કરીને વર્ડ છે કે નહીં આવું કંઈ ચેક કરવું છે અથવા તો તમે કરી શકો છો. એન્ડ રિટર્ન્સ ધ ન્યુમેરિક ઇન્ડેક્સ પોઝિશન વેર ઇટ વોઝ ફર્સ્ટ ફાઉન્ડ. પહેલી વખતે જે એ મળી સ્ટ્રિંગ એ વાળી ઇન્ડેક્સ તમને આપશે, બરાબર. પાછળ ઘણી બધી વાર હોઈ શકે બટ ફર્સ્ટ ટાઈમ એને મળી તો એ તમને એ ઇન્ડેક્સ આપશે. એક્ઝામ્પલ જોઈ લઈએ કે સિલેક્ટ ઇન્સર્ટ ઇન સ્ટ્રિંગ, સિલેક્ટ ઇન સ્ટ્રિંગ. કઈ સ્ટ્રિંગની અંદર? ડેટાબેઝ મેનેજમેન્ટ. આ જે સ્ટ્રિંગ છે એની અંદર શું આપણે સ્ટ્રિંગ સબસ્ટ્રિંગ શોધવી છે, બેઝ કરીને જે સબસ્ટ્રિંગ છે એને આપણે શોધવી છે. અને વન્સ અગેન ડમી જે આપણી પાસે ડેટાબેઝ છે એનો યુઝ કરશું ફ્રોમ ડ્યુઅલ. તો આઉટપુટ મને શું આપશે? ડેટાબેઝ 1 2 3 4 5, 5થી લઈને સ્ટાર્ટ થઈને મને આ બેઝવાળી જે સબસ્ટ્રિંગ છે એ મળશે. તો મને આન્સરમાં આઉટપુટમાં 5 મળશે. હવે નેક્સ્ટ જે છે એ છે સિલેક્ટ ઇન સ્ટ્રિંગ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, અને એની અંદર એ ફાઇન્ડ કરવાનો આપણે ટ્રાય કરી છે એસક્યુએલ. હવે અહીંયા કોઈ પણ જગ્યાએ આ સ્ટ્રિંગની અંદર એસક્યુએલ કરીને સબસ્ટ્રિંગ નથી, તો આન્સર શું મળશે? 0. 0નો મતલબ એ કે આ જે સબસ્ટ્રિંગ છે એ આની અંદર છે નહીં. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ઇન્ડેક્સ ઓફ જાવા. જાવાની અંદર જે ઇન્ડેક્સ ઓફ કરીને ફંક્શન આવે છે એના બરાબર છે. હવે જે નેક્સ્ટ જે છે એ પેડિંગ, કે તમારે આગળ પાછળ કંઈક મતલબ કેરેક્ટર્સ લગાવવા છે કે ફિક્સ લેન્થ, મારો આઉટપુટ હંમેશા આ લેન્થમાં જ હોવું જોઈએ જ્યારે તમારે એવું કંઈક કરવું છે. કે ફોર એક્ઝામ્પલ લેટર 1 2 3 4 અપ ટુ 9 જે છે એ સિંગલ ડિજિટ આવશે, અને 10થી લઈને 99 સુધી તમારું આવશે 2 ડિજિટના. હવે તમારે એવું કરવું છે કે હંમેશા ડેટા મારો 2 ડિજિટ જ હોય એવું કંઈક કરવું છે તો વોટ યુ કેન ડુ, તમે આગળ 0થી પેડિંગ કરી શકો કે 0 1 0 2 0 3 0 4, રાઈટ, આવું કંઈક કરી શકો. તો એવું જ કંઈક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે પેડ અથવા તો એડ કેરેક્ટર્સ ટુ ધ લેફ્ટ ઓર રાઇટ સાઇડ ઓફ અ સ્ટ્રિંગ અન્ટિલ ઇટ રીચીસ અ સ્પેસિફિક ટોટલ લેન્થ. કેટલી લેન્થ સુધી પેડિંગ કરવું છે એ તમે અહીંયા કંટ્રોલ કરશો. બ્યુટીફુલ ફોર ફોર્મેટિંગ રિપોર્ટ્સ ઓર અલાઇનિંગ ડેટા. તમારે પ્રિન્ટ કરવું છે, નંબર્સ પ્રોપરલી લાગે એકદમ, એવું કંઈક કરવું એ તમે કરી શકો છો. એલપેડનું એક્ઝામ્પલ આપેલું છે કે સ્ટ્રિંગ તમે ઇનપુટમાં આપશો, ટોટલ લેન્થ આપશો અને પેડ કરવા માટે કયો કેરેક્ટર યુઝ કરશો એ તમે આપશો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે સિલેક્ટ એલપેડ 1500 કરીને મારી પાસે એક સ્ટ્રિંગ છે, અને જ્યાં હું શું કરીશ, ટોટલ આપ્યું છે ટોટલ લેન્થ, કેટલી લેન્થમાં આ નંબરને કન્વર્ટ કરવાનો છે. અત્યારે જે આ નંબર છે 4 કેરેક્ટરનો છે, આઈ વોન્ટ કે મારો નંબર 8 કેરેક્ટર્સનો આવે. તો એ કેસમાં શું કરીશું, અહીંયા 8 આપીશ અને કયા કેરેક્ટર મારે એપેન્ડ કરવા છે, પેડિંગ કરવું છે, તો લેફ્ટ સાઈડ પેડિંગ સ્ટારથી કરવું છે. તો આવું કંઈક આવશે કે સ્ટાર 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 અને પછી 1500, એટલે ટોટલ 8 કેરેક્ટર જે છે એ કરશે. જ્યાં સુધી 8 કેરેક્ટર નહીં થાય એટલા સ્ટાર એ એપેન્ડ કરી જશે કઈ સાઈડ? લેફ્ટ સાઈડ, એટલે કે એલપેડ. સિમિલરલી રાઇટ સાઈડ કંઈક એડ કરવું હોય તો મિલવ ટોટલ લેન્થ 10 થવી જોઈએ, અને કયા ડેશથી જે છે એ પેડિંગ કરવાનું. તો મિલવ ટોટલ 5 કેરેક્ટર, પાછી બીજા 5 ડેશ, ટોટલ જે છે એ 10 થઈ જશે. સો એલપેડ અને આરપેડ જે છે એ પેડિંગ કરવા માટે કે કોઈ ફિક્સ લેન્થની મારે જ્યારે વેલ્યુઝ જોઈતી હોય રિટર્નમાં ત્યારે હું યુઝ કરીશ. નેક્સ્ટ આવે છે ટ્રીમ, કે અમુક વાર આપણે પાછળ કંઈક એડ કરવું પડે તો અમુક વાર શું કરવું પડે, જે એક્સ્ટ્રા સ્પેસ છે એ બધાને કાઢવી પડે. સો યુઝર્સ ઓફન એક્સિડેન્ટલી ટાઈપ ટ્રેલિંગ સ્પેસ વેન એન્ટરિંગ ડેટા. જ્યારે યુઝર કંઈક ફોર્મ ફિલઅપ કરતો હોય અથવા ડેટા ફિલઅપ કરતો હોય ત્યારે ઘણીવાર એવું થાય કે ડેટા નાખે ને પછી સ્પેસ થઈ જાય. અથવા તો તમે જો કદાચ નોટિસ કર્યું હોય કે તમે જ્યારે ફોર્મ ફિલઅપ કરો છો સ્પેશિયલી મોબાઈલથી, એન્ડ્રોઈડ કીબોર્ડથી, તો જ્યારે બી કોઈ બી વર્ડ જે છે એ નાખશો તો એના પછી સ્પેસ એ ઓટોમેટિકલી લઈ લેતું હશે તમારું ટાઈપિંગ ફાસ્ટ બનાવવા માટે. બટ ઘણીવાર એ જ્યારે ડેટાબેઝમાં જાય ત્યારે એ તમને પ્રોબ્લેમેટિક કરી શકે. સો એ કેસમાં શું થાય કે ફોર એક્ઝામ્પલ મિલવ અને સ્પેસ, મને રિયલમાં જોઈએ ફર્સ્ટ નેમ મિલવ જ બટ પાછળ સ્પેસ છે. હવે એક્ઝેક્ટ રિયલ નેમ મારું શું થશે અહીંયા? મિલવ અને પાછળ સ્પેસ. સો ધીસ ઇઝ ફની. તમારે એક્ઝેક્ટ શું જોઈએ? ટ્રીમ કરેલું મિલવ, 5 કેરેક્ટરનું નામ જોઈએ. સો ધીસ બ્રેક્સ ધ ડેટાબેઝ. ટ્રીમ ઇઝ
ટ્રીમ જે છે એને ક્લીન કરશે. એલ ટ્રીમ, આર ટ્રીમ અને ટ્રીમ 3 આપણી પાસે ફંક્શન છે. એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે કે આગળ સ્પેસ હોય અનનેસેસરી 1 હોઈ શકે અથવા તો 50 હોઈ શકે, ગમે તેટલી વ્હાઇટ સ્પેસ હોય એ બધી ટ્રીમ કરી દેશે. સો સિલેક્ટ એલ ટ્રીમ, આ કોઈ બી કેરેક્ટર હશે તો મને આઉટપુટમાં હેલો મળશે. સિલેક્ટ આર ટ્રીમ, પાછળની સ્પેસીસને ટ્રીમ કરી આપશે. અને બંને સાઈડની જે સ્પેસ છે એક્સ્ટ્રા વધારાની એને ટ્રીમ કરવી હોય તો આઈ કેન યુઝ ટ્રીમ ફંક્શન. નેક્સ્ટ છે રિપ્લેસ. તો રિપ્લેસ શું કરશે એક્ઝામ્પલ જોઈ લો એટલે ખ્યાલ થઈ જાય. સિલેક્ટ રિપ્લેસ જેક એન્ડ જ્યુ કોમા જેને રિપ્લેસ કરવાનો બીએલથી. જે વાળી જે સ્ટ્રિંગ છે એને હું બીએલથી રિપ્લેસ કરીશ તો શું થશે, જ્યાં જ્યાં જે છે તો અહીંયા બીએલ આવશે તો બ્લેક, અને અહીંયા જે છે એની જગ્યાએ બીએલ આવશે તો બ્લુ. તો બ્લેક એન્ડ બ્લુ જે છે મને રિટર્નમાં મળશે. હવે અહીંયા એવું છે કે એક વાર નહીં, જેટલી વાર આવે દરેક જગ્યાએ રિટર્ન કરવાનું છે. સો અહીંયા એવું જ કીધું ડેફિનેશનમાં, ફાઇન્ડ્સ એવરી occurrence of a specific character or substring and permanently swaps it with new characters. તમે જે આપે. બીજું એક્ઝામ્પલ છે કે તમારી પાસે ડેટનું ફોર્મેટ ફોર એક્ઝામ્પલ આવું છે 2024-10-12. હવે ડેશની જગ્યાએ મારે જે સેપરેટર છે એ સ્લેશ રાખવો છે. ઘણી જગ્યાએ સ્પેસ વપરાય છે, ઘણી જગ્યાએ ડેશ વપરાય છે, ઘણી જગ્યાએ સ્લેશ વપરાય છે ડેટ છૂટા પાડવા માટે. તો આ રીતે જો મારે કન્વર્ટ કરવું છે આઈ કેન ડુ ઇટ ડેશની જગ્યાએ ખાલી ફોરવર્ડ સ્લેશથી રિપ્લેસ કરી દે આમ. સો દેટ વોઝ ઇટ અબાઉટ લેક્ચર નંબર 3.5. ન્યુમેરિક અને જે કેરેક્ટર રિલેટેડ ફંક્શન્સ જે છે એને આપણે કમ્પ્લીટ કરી દીધા. કયા કયા ફંક્શન્સ હતા અહીંયા શોર્ટમાં આપેલા છે કે મોડ, રાઉન્ડ, ટ્રંકેટ, સીલિંગ, ફ્લોર, અપર, લોવર, ઇનિટ કેપ, પછી સબસ્ટ્રિંગ જે છે, ઇન સ્ટ્રિંગ છે, એલપેડ, આરપેડ અને છેલ્લે ટ્રીમના અલગ અલગ વેરિએશન્સ. સો આટલું જે છે એ આજના લેક્ચરમાં આપણે જોયું. I hope that it was helpful. If it was, then like, comment and subscribe and share to similar students who might be benefited from this. એવા જે સ્ટુડન્ટ છે તમારા ડિપ્લોમા, EC, ICT, IT જેની અંદર DBMS સબ્જેક્ટ આવતો હોય છે અને તમે શેર કરશો અને તમારા જે ફીડબેક્સ છે એ કમેન્ટ કરશો તો મને ખૂબ જ ગમશે. થેન્ક યુ.